તરફ એક લો પ્રેશર બને છે અને ત્યારે સાયક્લોન બનવાની શક્યતા છે। ચોમાસું ક્યાંથી ચાલુ થશે અને ક્યારે વરસાદ પડશે એ બધું લાઈવ વિડીયો તમને આ વિડીયોની અંદર બતાવીશ, તો એન્ડ તક જરૂર જોજો અને નવા હોય તો મારી ચેનલ પર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। જેના કારણે લગભગ અરબ સાગરમાં જે ભેજવાળા પવનો જે છે એ સડસડાટ દક્ષિણ ચીન તરફ છે, જેના કારણે બંગાળ ઉપસાગરમાંથી જે પવનો વળાંક લઈને દેશ તરફ આવવા જોઈએ તેના બદલે દક્ષિણ ચીન તરફ ગતિમાન થશે। જ્યારે આ વાવાઝોડું ગતિમાન થઈ અને ચક્રવાત બને અને જ્યારે હોંગકોંગ થઈ અને હોંગકોંગ બાજુ જાય 1 જૂન 2025 આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું। જેમાં ગુજરાતમાં હવે ચોમાસાનું આગમન ક્યારે થશે, અત્યારે હાલ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે, સંપૂર્ણ માહિતી મેળવીએ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા વાત કરીએ તો ગુજરાતની અંદર અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ આપણને સૌરાષ્ટ્ર વિસ્તારો હોય, દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય તેમાં જોવા મળશે, જેના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળશે। તો બંગાળની ખાડીમાં અત્યારે એક સિસ્ટમ બની છે જે ગુજરાત સુધી પહોંચવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે। તો ગુજરાતની અંદર હજુ વરસાદના દિવસો બાકી છે। ધીમે ધીમે ખાસ કરીને ચોમાસાનું જે આગમન છે તે 15 જૂન આજુબાજુ થશે। ત્યાં સુધી જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ થઈ શકે છે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ, આજની અપડેટ જોઈએ, આવતીકાલની અપડેટ જોઈએ, કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, તેમજ પવનની ઝડપ કેવી રહેશે તેની વાત કરીએ। સૌથી પહેલા આપણે આજની અપડેટ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સાપુતારા, ભાવનગર, કપરાડા, વાની, કાડોલી, વાપી